નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી જે સબ્જેક્ટ છે તેમની અંદર પાઠ પહેલો વૈષ્ણવજન, જે કવિશ્રી નરસિંહ મહેતા, જે આપણા આદિ કવિ છે એમના દ્વારા લખવામાં આવેલું છે, એમનું આ જે સ્વાધ્યાય સોલ્યુશન છે એ આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક વાત કરી દઈએ, તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક તમને મળી જશે તથા વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે, જ્યાંથી તમને PDF મળી જશે. ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો. વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી, તેમાં આવશે અભિમાની હોય. આ લાગુ ના પડે, બાકી બધું લાગુ પડશે. વાંચ કાંચ મન નિર્મળ રાખે એટલે શું? તો કે વાણી, ચરિત્ર અને મનને સ્થિર રાખે. પ્રશ્ન નંબર બીજો, એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું સકળ તીરથ તેમના તન મારે. તો આ પંક્તિનો અર્થ શું થાય? તો કવિ વૈષ્ણવજનને સકળ તીરથ સ્વરૂપ કહે છે, કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદયથી વૈરાગી તેમજ લોભ કે ચડકપટ વિનાનો હોય છે. તેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં લીન હોય છે. બીજું, મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં આન્સર આપવાના છે, જેમાં પહેલું કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? તો એમાં જવાબ આવશે જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશા રામના નામની ધૂનમાં જ લીન રહેતું હોય, એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનારની 71 પેઢીને સુખ મળે છે, એટલે કે તરી જાય છે. બીજું, પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો. પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી. પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિ બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને, કે દુઃખો દૂર કરવાની પોતાની જાત સમર્પિત કરે છે, તે જ સાચો વૈષ્ણવજન છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી. અને દરેક સ્ત્રી તેમના માટે માતા તથા બહેન સમાન છે. કોઈ સામે તે કુદ્રષ્ટિ કરતો નથી. આવું ભાવાર્થ થશે. ચોથું, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. તો એમાં નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે, તમારા શબ્દમાં લખો. તો વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર. વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભ સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો છે. નરસિંહ મહેતાની દૃષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન જ છે. સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે, કોઈની નિંદા કરતો નથી અને નિંદા કરે તો ડરતો નથી, પણ પોતે કોઈની નિંદા ક્યારેય કરે નહીં. મન, વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી. એ જ એમનું સાચું ચરિત્ર છે. કવિ આવા વૈષ્ણવજનની માતા ના જીવનને ધન્ય માને છે. એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ. એમ મનમાં કોઈ ખોટ રાખતો નથી, કોઈ નાનો કે કોઈ મોટો આવો ભાવ પણ રાખતો નથી. જે ઈચ્છા કે કામના સૌને દુઃખી કરે છે, એનો તેણે ત્યાગ કર્યો છે. પર સ્ત્રીને માતા સમાન ગણી છે. સાચું બોલે છે, સાચું જીવે છે, સાચાને સાથ આપે છે, મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું પારકું ધન એને માટે ત્યાં ત્યજવા પાત્ર છે અને એને તે હાથ પણ અડાડતો નથી. ત્યાર પછી એને મોહ માયા સ્પર્શતા નથી, એથી એ પર હોય છે. એનું જીવન એકદમ ધન્ય હોય છે. અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. ચિત્ત રામ નામની ધૂનમાં તન્મય હોય છે. નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. કામ ક્રોધ ઉપર એનો કાબુ રહેલો હોય છે. કાવ્ય પંક્તિ સમજાવવાની છે. પ્રશ્ન 5માં, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. આ પંક્તિઓ એટલી સુંદર છે કે ગાંધી બાપુને પણ ખૂબ પ્રિય હતી.
પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી તેમનું ચિંતન કરે તે જ વૈષ્ણવજન નથી. પોતાના દુઃખોના ગાણા ગાનાર ને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈ અને પીડા પામે અને કે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે તે જ સાચો વૈષ્ણવજન છે. એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશું કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.